નમસ્કાર મિત્રો, આજે હું તમને સ્વિફ્ટ ચેટના માધ્યમથી આપણું જે બેઝલાઇન સર્વે થયું એના ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશે સમજાવી રહ્યો છું. તો સૌથી પહેલાં મિત્રો સ્વિફ્ટ ચેટ તમારે ઓપન કરવાનું રહેશે, જે તમારા મોબાઈલ પીસી દરેકમાં ઓપન થઈ જાય છે. સ્વિફ્ટ ચેટ ઓપન કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવી, જો તમે નવા જ લોગિન કરો છો તો તેમાં તમારો મોબાઈલ નંબર એટલે કે જે શિક્ષકનો રજિસ્ટ્રેશન કરેલું છે એનો પોતાનો મોબાઈલ નંબર નાખવાનો, એના પર ઓટીપી મેળવવાનો રહેશે. ત્યારબાદ એની અંદર તમે લિંકથી જશો તો આવું નિપુણ નામનું ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા નિપુણ પર તમે ક્લિક કરશો મિત્રો, એટલે તમને અહીંયા આગળ શિક્ષક આઈડી નાખવામાં પૂછવામાં આવશે. તો તમારો શિક્ષક કોડ તમારે અહીંયા આગળ દાખલ કરવાનો. આવી રીતે તમે શિક્ષક કોડ નાખશો મિત્રો, એટલે તમારું નામ ને તમારી શાળા આવી જશે. તમારા વિદ્યાર્થીઓની જે સમીક્ષા છે એ પણ અહીંયાથી તમને જોઈ શકાય છે. અહીંયા તમે જોશો તો અહીંયા તમને ધોરણ વાઇઝ બાલવાટિકા ધોરણ 1, 2, 3, 4, 5 એમ એવી રીતે દરેક ધોરણ આપેલા છે. મિત્રો સૌથી પહેલાં એક બાબત આપણે સમજી લેવી જોઈએ કે જીસીઆરટીની ગાઈડલાઈન દ્વારા આપણને કેટલીક માહિતી મૂકવામાં આવેલી છે. અહીંયા તમે જોશો તો આ બેઝલાઇન સર્વે અંગે મૂલ્યાંકન અને ડેટા એન્ટ્રી અંગે મહત્વની બાબતો એવો કરીને આપણને અહીંયા આગળ જીસીઆરટી દ્વારા ચોક્કસ સમજણ આપવામાં આવેલી છે. તમે જોઈ શકશો કે બેઝલાઇન મૂલ્યાંકન બાદ જે વીએસકે દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરાવવામાં આવનાર છે એ આ કોષ્ટકને ધ્યાને લઈને કરવાની રહેશે. હવે તમે જોશો તો ગુજરાતી બેઝલાઇન ટ્રેકરની અંદર મિત્રો અહીંયા તમે જુઓ તો બાલવાટિકા ધોરણ 1, 2, 3, 4 ને 5 આટલા જ બેઝલાઇન એસેસમેન્ટના ટ્રેકરના વિધાનો આપવામાં આવેલ છે. આના સિવાય બીજા વિધાનોમાં આપણે ટીક કરી નથી અથવા કરી હોય તેને ધ્યાને લેવાના નથી, કારણ કે આપણે બેઝલાઇન એસેસમેન્ટ જે પ્રશ્નાવલીના આધારે કર્યું છે એમાં આટલા જ વિધાનોની આપણને પ્રશ્નોત્તરી આપવામાં આવેલી છે. એટલે માનો કે બાલવાટિકા છે તો એની અંદર 8 વિધાનો છે એક્ઝામ્પલ તરીકે, તો આપણે એસેસમેન્ટમાં કેટલા વિધાનો પૂછ્યા છે તો કે 4 જ વિધાનો પૂછ્યા છે. એટલે અહીંયા એના આધારે જ અહીંયા આગળ આપણને 1 થી ઓછા, 2 થી 3 અને 4 એમ તમામ ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ એ કેટેગરીની વહેંચણી આપણે આ સૂચનાઓના આધારે આપણે ડિવાઈડ કરવાની રહેશે. બરાબર, તો આ રીતે આપણે ડેટા એન્ટ્રી કરવાની થાય છે. જો મિત્રો સૌથી પહેલાં એક અગત્યની બાબત, આ જે પરિપત્ર છે એને ખાસ ધ્યાને લેવો. વારંવાર હું તમને એકને એક જ વસ્તુ કહું છું કે તમારા જે ટ્રેકરની અંદર કે લેડરની અંદર જે વિધાનો બતાવેલા છે એના કરતાં અહીંયા વિધાનો ઓછા થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, કારણ કે આપણને અહીંયા બેઝલાઇન એસેસમેન્ટ ટ્રેકરના જ વિધાનો ધ્યાને લેવાની સૂચના આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગણિતની અંદર પણ એ જ વસ્તુ અહીંયા પણ ધ્યાને લેવાની રહેશે. હવે આને આપણે ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી મિત્રો, તમે અહીંયા જોશો તો આપણે ધોરણ 2 ગુજરાતી માટે સૌથી પહેલાં જોઈ લઈએ કે ધોરણ 3 થી 5 છે તો એમાં ગુજરાતીમાં 55, ચોથા ધોરણમાં 63 અને 66. જ્યારે તમે લેડરમાં જોશો તો લેડરમાં તમને અહીંયા જોવા મળશે મિત્રો કે 55, 65 અને 70. એટલે અહીંયા તમને વેરિએશન જોવા મળશે. 55, 65 અને 70, અહીંયા 63 છે અને અહીંયા 70ની જગ્યાએ 66 છે. તો આટલા જ વિધાનો આપણા પ્રશ્નાવલીમાં બેઝલાઇન એસેસમેન્ટમાં આપવામાં આવેલ હોય એને ધ્યાને લઈ અને એના આધારે જ આપણે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ તરીકે એને ગણવાના રહેશે. એમાંથી કેટલા વિધાનો સિદ્ધ થયા છે એના આધારે જ આપણે ગણિત અને ગુજરાતી આ બંને વિષયની અંદર એની ડેટા એન્ટ્રી કરવાની રહેશે. હવે આપણે જઈએ છીએ ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી. તો મિત્રો હું અહીંયા એક વિદ્યાર્થીનીને પસંદ કરીશ, આ ઉદાહરણ રૂપે જ લઈ રહ્યો છું. એટલે આપણે અહીંયા એક આ વિદ્યાર્થીને પસંદ કરી, અહીંયા 3 તમને જોવા મળશે કે ગુજરાતી છે, તો ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ. હવે તમે જોશો કે ગુજરાતીની અંદર 55 વિધાનો છે, ટ્રેકરમાં પણ એટલા જ છે અને પેલામાં પણ કદાચ એટલા જ વિધાનો આપવામાં આવેલા છે. જોઈ શકો છો તમે કે અહીંયા ટ્રેકરમાં પણ 55 વિધાનો છે ગુજરાતીમાં, અને આપણને જે સૂચના આપી છે એમાં પણ 55 વિધાનો છે. એટલે એમાં કોઈ બદલાવ છે નહીં, પરંતુ ચોથામાં ને 5મા ધોરણમાં ગુજરાતીમાં બદલાવ છે. તો અહીંયા માનો કે આ વિદ્યાર્થીની છે એ વિદ્યાર્થીનીએ ગુજરાતીની અંદર 52 વિધાનો એના સાચા છે એવું આપણે માનીએ છીએ. તો અહીંયા 55 વિધાનો બેઝલાઇન સર્વેની કસોટીમાં આપવામાં આવેલા હતા. ગણિતમાં જોશો તો મિત્રો ગણિતની અંદર જોઈએ આપણે તો ગણિતની અંદર ધોરણ 3ની અંદર 21 આપેલા છે. બરાબર, તો આમાંથી માનો કે 21માંથી 18 ખરાબ પડ્યા, તો એ 18 કે તેથી વધુ, તો 18 એના સાચા છે તો એ નિપુણ કહેવાશે. અને અહીંયા તમે જોશો કે એના 55 વિધાનોમાંથી દીકરીના 50 વિધાનો ખરાબ પડે છે, તો એ 44 કરતાં વધુ છે, એટલે બંનેમાં કેવી જશે? નિપુણ જશે. તો હવે આપણે એની એન્ટ્રી કરીએ છીએ તો બંનેમાં ઉદયમાન
તો એ છે નહીં. પ્રગતિશીલમાં પણ નથી, તો એ નિપુણ છે. તો નિપુણ પર જેવું ક્લિક કરીશું એટલે એનું ગ્રીન થઈ જશે. જો એ ઉદયમાનમાં તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા પણ કલર છે અલગ અલગ. જો તમે વિધાન પ્રમાણે જો એની 30% સીધી છે તો રેડમાં જશે, યલો અને અહીંયા આગળ નિપુણ. તો આ બંનેમાં આ દીકરી નિપુણ હોય એને આ રીતે એન્ટ્રી કરવાની છે. સમીક્ષા સબમિટ કરો એટલે અહીંયાથી તમારે એની સમીક્ષા કરશો. સમીક્ષા કરશો એટલે સરસ કામ એમ લખીને અહીંયા તમારું કામ પૂર્ણ થશે. હવે તમે એ દીકરીના આગળ જોશો તો અહીંયા આગળ તમને કમ્પ્લીટેડ લખેલું આવી જશે. આવી રીતે આપણે દરેક વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની રહેશે. જીસીઆરટીની ગાઈડલાઈન મુજબ આ ટ્રેકરની ગણતરી આ રીતે કરવાની રહેશે. આને ખાસ તમે ધ્યાને લેશો. મિત્રો, જો આપને આવા જ વિડીયો સમયસર મળતા રહે તે માટે લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.